તો રામ રામ ભાઈ, તો તારીખ છે 14/11/2025 અને આપણે નિફ્ટીમાં પ્લાન કર્યો હતો ને આજે હતું અને બિહારનું ઇલેક્શનનું રિઝલ્ટ હતું, જેના કારણે માર્કેટને વોલેટાઇલ માર્કેટ જોવા મળી હતી. ઓકે, તો 11 વાગ્યા છે. તો આપણે દિવસ ક્લોઝ કરીશું. તો કેવી રહ્યો આપણો ટ્રેડ પ્લાન મોર્નિંગમાં, ને કેવી રીતે સેટઅપ ગોત્યો હતો, અને કેવી રીતે આપણે એને એ ટ્રેડને પાછળનું શું એનાલાઇઝ હું તમને અહીંયા શેર કરું. ઓકે, તો દેખો માર્કેટ સારું એવું ગેપડાઉનમાં ઓપન થયું હતું. ઓકે, દેખો એક વસ્તુ તો યાદ રાખજો કે આજે બિહાર ઇલેક્શન હતા, જેના કારણે માર્કેટ વોલેટાઇલ તમને જોવા મળવાની હતી. ઓકે, કે અપ ડાઉન જોવા મળશે, કારણ કે બિહાર ઇલેક્શનના જે રિઝલ્ટ હતા એનું કાઉન્ટિંગ ચાલુ હતું, જેના કારણે માર્કેટ એના પ્રમાણે બિહેવિયર કરતું હતું. ઓકે, તો આપણે ટ્રેડ પ્લાન કર્યો તો માર્કેટ ગેપડાઉન ઓપન થઈ હતી. ઓકે, આપણે પુટ સાઇડ નો પ્લાન હતો કે જો માર્કેટ આની નીચે જશે તો પુટ સાઇડ નો પ્લાન કરીશું. ઓકે, 10 મિનિટની કેન્ડલ હતી કે જ્યારે ક્લોઝ થઈ હતી એના નીચે પ્લાન હતો કે જ્યારે માર્કેટ ને લો બ્રેક કરશે તો આપણે પુટ સાઇડ નો પ્લાન કરીશું. ઓકે, પણ એવું કંઈ થયું નહીં, માર્કેટ થોડું સાઇડવે રહી ગયું. ઓકે, મોર્નિંગમાં જ પછી એને એ અપર સાઇડ બ્રેકઆઉટ આપ્યું હતું. ઓકે, તો આપણે કોલ સાઇડ નો ટ્રેડ પ્લાન કર્યો હતો. કે તો મેં આ જે એન્ટ્રી હતી એ મારી ટેલિગ્રામ ચેનલમાં પણ શેર કરી હતી. ઓકે, તમે જો હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો બાયોમાં લિંક છે, બિલકુલ ફ્રી છે, ક્લિક કરી અને જોઈન કરી શકો છો. તો દેખો આપણે ટ્રેડ પ્લાન કર્યો હતો કે 25,850 નું જે સીઈ હતું એ 150 ઉપર પ્લાન કર્યો હતો કે 150 થી આપણને 180 સુધીનું 178 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું હતું. કે કારણ કે દેખો આપણે વેઇટ કર્યો હતો કે અહીંયા તો દેખો બ્રેકઆઉટ આવી ગયું હતું, પણ આપણે એમ હતું કે જ્યારે આપણે જે પ્રીમિયમનો ચાર્ટ છે એની 3 મિનિટની જે કેન્ડલનો હાઈ છે એ બ્રેક થશે તો મોમેન્ટમ આપણે જોવા મળશે. તો એના પ્રમાણે આપણે પ્લાન કર્યો હતો અને બ્રેક થયું અને મોમેન્ટમ પણ જોવા મળ્યું. કે તો આપણને 150 થી 178 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું હતું. કે પછી દેખો માર્કેટમાં વોલેટાઇલ જોવા મળવાનું હતું. એક રીઝન એ હતું કે બિહાર ઇલેક્શનના જે રિઝલ્ટ હતા એનું કાઉન્ટિંગ ચાલુ હતું. ઓકે, તો પછી આપણે એક પુટ સાઇડ પર ટ્રેડ પ્લાન કર્યો હતો. દેખો અહીંયા તો કઈ માર્કેટમાં આપણને બ્રેકડાઉન જોવા નતું મળતું. આ વસ્તુ ધ્યાન, બ્રેકડાઉન ક્યાંય જોવા નતું મળતું અને અહીં આટલા સુધી પણ આપણને જે 25,850 નો પી હતો એમાં જે 3 મિનિટની કેન્ડલનો હાઈ હતો એ બ્રેકઆઉટ જોવા મળતો હતો, જેથી આપણને એક સ્કેલ જેવો ટ્રેડ મળ્યો હતો કે 10 પોઈન્ટ આપણને અહીંયા જોવા મળ્યા હતા. હવે આપણે 2 ટ્રેડ પ્લાન કર્યા હતા. હવે હું ડે ક્લોઝ કરું છું. માર્કેટ વોલેટાઇલ જોવા મળી શકે છે. 25,878 ક્રોસ થાય ડે હાઈ તો કંઈક મોમેન્ટમ જોવા મળી શકે છે, બાકી તો અહીંયા વચ્ચે તો સાઇડવે જોવા મળશે. ઓકે, તો આપણી પાછળ એક ડે લો છે અને ડે હાઈ છે, એની વચ્ચે રહેશે. માર્કેટમાં કોઈ પ્લાન નહીં કરી, ઉપર જાય યાર નીચે જશે તો કંઈક પ્લાન કરીશું. ઓકે, તો આપણો ડે અહીંયા ક્લોઝ કરીશું. 2 ટ્રેડ કર્યા હતા, સારા એવા ટ્રેડ મળી ગયા છે. મોર્નિંગમાં 11 વાગ્યા પહેલા કામ કરવું જોઈએ. જો માર્કેટ આજે વધારે વોલેટાઇલ જોવા મળશે, કારણ કે બિહાર ઇલેક્શનના રિઝલ્ટ છે તો થોડું વોલેટાઇલ માર્કેટ જોવા મળશે. એના પ્રમાણે હવે હું ડે અહીંયા ક્લોઝ કરું છું.